નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, અત્યારે આ માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા ખેતરમાં અમે ફિલ્ડ વિઝિટની મુલાકાત દરમિયાન જોયું છે કે કપાસ હવે ધીમે ધીમે નીકળતા જાય છે। તો આજે આપણે એક એવા કપાસની એક મુલાકાત લીધેલી છે અને એના કંપનીના એમડી પોતે આજે આપણી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થવાના છે। તો કંપનીના એમડી સાહેબ છે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ, તો અત્યારે આપણે યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થઈ રહ્યા છે। સાહેબ, તમે અત્યારે આવો અમારી શોપ ઉપર અને આપણી યુટ્યુબની ચેનલમાં અને જે કપાસનો ગુલદસ્તો આપી અને તમારું હું સ્વાગત કરું છું। તો અત્યારે જે કંપનીના એમડી આપણે યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થયા છે અને કપાસના ગુલદસ્તો આપી અને અમારી યુટ્યુબમાં સાહેબ તમારું સ્વાગત છે। તો સાહેબ છે જે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ, જે ગોલ્ડ કિંગ કંપનીના એમડી સાહેબ છે। આ ઉપરાંત બિયારણ ઉદ્યોગમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે। ગોલ્ડ કિંગ ને કોટન કિંગ બનાવવામાં સાહેબનો ખૂબ જ મોટો હાથ છે। જે આજે અમારી યુટ્યુબની ચેનલમાં ઈડર મુકામેથી આમ જોવા જઈએ તો ઈડરિયા ગઢથી જે કોટનનો ગઢ કહેવાય, ઈડરિયો ગઢ અને ગોલ્ડ કિંગનો પણ ગઢ કહેવાય, એ ઈડરથી સાહેબ આવેલા છે। તો આજે મેં ફિલ્ડ વિઝિટની મુલાકાત પણ કરી અને સાહેબને કીધું, સાહેબ તમે અમારી શોપ ઉપર આવો અને જે આ કપાસ આપણે કપાસનો ગુલદસ્તો જોઈ રહ્યા છીએ એ છે મિથિલા હાઇબ્રિડ કપાસ। આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ અને જે મિથિલા હાઇબ્રિડ કપાસ જે એપ્રિલમાં પણ અડીખમ ઊભું હતું અને આ ઉપરાંત એક જે ગોલ્ડ કિંગની જે અલગ અલગ ઘણી બધી વેરાયટી છે એના વિશે થોડી ઘણી ઝડપથી માહિતી આપી દઉં। સર્વપ્રથમ આવે છે અલગાર 55। અલગાર 55 વિશે વાત કરીએ તો ભૂરાનર વાળું છે અને એકદમ રૂવાટી વાળું પાંદ હોય છે અને ખેડૂત મિત્રો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને ભૂરાનર વાળું બિયારણ કરવું હોય તો એ અલગાર 55 કરી શકે। ત્યારબાદ આવે છે એનાથી આગળનું વર્ઝન દ્વિશાલા, જે ગોલ્ડ કિંગની લાલ કલરની થેલી। ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે મોટા જીંડવા વાળું લાલ કલરની થેલી, મોટા જીંડવા, તો એ દ્વિશાલા હાઇબ્રિડ કપાસ છે। તો અહીંયા એના ફોટોગ્રાફ પણ ફિલ્ડના પણ ફોટોગ્રાફ ખેડૂત મિત્રો જોઈ શકાય છે। જે દ્વિશાલા મોટા જીંડવા, ટૂંકી કડીએ, ઉત્તમ વિણાટ, વજન સારામાં સારો, છોડવો પહેલેથી છેલ્લે સુધી એકદમ લીલો ને લીલો રહે અને ઊંડા ખીલામૂળ વાળી વેરાયટી હોય તો એ દ્વિશાલા છે। ત્યારબાદ ખેડૂત મિત્રો અત્યારે એનાથી પણ આગળનું વર્ઝન આપણે જોવા જઈએ તો કે મિથિલા હાઇબ્રિડ કપાસ, મિથિલા ગોલ્ડ કિંગ, મિથિલા, અને અત્યારે જે આપણે ખેડૂત મિત્રો આજે ગુલદસ્તો બનાવેલો છે એ પણ મિથિલા કપાસનો છે કે અત્યારે એપ્રિલ મહિનામાં પણ આ કપાસ અડીખમ ઉભેલો જોવા મળે છે। અત્યારે રાણપુર તથા આજુબાજુના એરિયામાં ઘણા બધા ખેડૂત મિત્રોને મિથિલા હાઇબ્રિડ કપાસ ઉભો છે। ત્યારબાદ એનાથી પણ આગળનું વર્ઝન આપણે જોવા જઈએ તો સિપ્રાને પણ ગણી શકાય, જે ગોલ્ડ કિંગનું સિપ્રા, મધ્યમ ઝીંડવું, ઉભો છોડ અને ઉપરાંત ઉત્તમ વિણાટ અને રોગ જીવાત ઓછું લાગે અને વધુ ઉત્પાદન આપતી જાત પહેલેથી છેલ્લે સુધી અડીખમ ઉભો રહે અને લીલો છોડવો રહે, સિપ્રા પણ ગણી શકાય। આ ઉપરાંત પાર્કર પણ એનાથી આગળની વેરાયટી આવી છે તો એ પણ સારામાં સારી છે। તો આજે આપણે એમડી સાહેબ પાસેથી માહિતી મેળવશું ગોલ્ડ કિંગ કંપનીની અને એની વેરાયટી, કપાસની વેરાયટી વિશેની ખાસિયતો। આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગ ને કોટન કિંગ બનાવવામાં સાહેબનો મોટો હાથ છે। આ ઉપરાંત પ્રોડક્શનનો એમનો બહોળો અનુભવ છે। આ ઉપરાંત ઈડરમાં મોટામાં મોટું ફાર્મ છે અને પોતે બિયારણ બનાવી અને પોતે પ્રોડક્શન લઈ અને પોતે જ આ બધી વેરાયટીઓ ભરે છે, એટલે કે ક્વોલિટીમાં ક્યારે પણ બાંધછોડ કરતી નથી। એટલે ગોલ્ડ કિંગનું નામ દિવસે ને દિવસે વધતું જાય છે અને છેલ્લે એવું પણ કહી શકાય કે ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ। તો સાહેબે આ ગોલ્ડ કિંગને એટલે સરસ મજાની કોટન કિંગ કે બિયારણની કિંગ બનાવી છે, તો એમાં બિયારણમાં શું ખાસિયત છે અને કંપની વિશે આપણે થોડી ઘણી સાહેબ પાસેથી માહિતી મેળવશું। આમ જોવા જઈએ તો સાહેબ બહુ ઓછા નીકળતા હોય છે પણ મારા આગ્રહને માન આપી અને યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત રહ્યા તો સાહેબનો પણ આભાર માનું છું અને સાહેબ પાસેથી માહિતી મેળવશું કંપની વિશે તથા એની વેરાયટી વિશે। તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રોને યુટ્યુબના માધ્યમથી ઝડપથી માહિતી આપો કે કપાસની શું ખાસિયતો છે અને કંપનીની શું ધ્યેય છે। નમસ્કાર ખેડૂત મિત્રો, ડિસ્ટ્રીબ્યુટર અમારા દુરાભાઈ વિશ્વાસ એગ્રો આ યુટ્યુબની ચેનલમાં હું હાજર રહ્યો અને મને કંપની વિશેના બે મિનિટ બોલવાનો મોકો આપ્યો એ બદલ દુરાભાઈનો આભાર। આમ વાત કરીએ તો અમે આ લાઈનની અંદર, સીડની અંદર 27 વર્ષથી જોડાયેલા છીએ અને 27 વર્ષથી અમે એક ખેડૂતોને એક સારું બિયારણ આપવાનું અને કંપની થકી મેક્સિમમ માણસોને રોજગારી આપવાનું અમારા લક્ષ્ય સાથે અમે કામ કરી રહ્યા છીએ। અને અમારી કંપની જોડે R&D ફાર્મ બી છે, જીઓટી ફાર્મ બી છે, રિસર્ચ સેન્ટર બી છે, પ્રોસેસિંગ પ્લાન્ટ બી છે, સાયન્ટિસ્ટો બી છે, બ્રીડરો બી છે અને અમે નવા વેરાયટીઓ કોટનની અંદર સંશોધન કરી અને માર્કેટમાં
દુરાભાઈ જેવા ડિસ્ટ્રીબ્યુટરો વિશ્વાસ એગ્રોના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને સારામાં સારા બિયારણો અમે બનાવી અને ખેડૂતોનું કેમ ઉત્પાદન વધે એની અમે બહુ કાળજી લઈએ છીએ અને અમે એના મોલેક્યુલરો બી સારા વાપરીએ છીએ અને વેરાયટીનું જ્યારે સંશોધન કરીએ ત્યારે અમારા વેરાયટી થકી ખેડૂતોને શું શું બેનિફિટ મળે એ બી અમે ધ્યાનમાં રાખીએ છીએ. આમ જોવા જઈએ તો દુશાલા વિશે, મિથિલા વિશે, લિનોલા વિશે, અલગાર વિશે, શિપ્રા વિશે અને પાર્કર વિશે માન્ય શ્રી અમારા દુરાભાઈ ડિસ્ટ્રીબ્યુટરે સારી એવી માહિતી આપી છે. તો એ માહિતી આપ સૌ આ વિડીયોના માધ્યમથી આગળ સાંભળી તો એ માહિતી છે અને અમે કંપની એક સારું નેટવર્ક સાથે કામ કરી રહી છે અને સારામાં સારું બિયારણ ખેડૂતો સુધી આપશું એવું લક્ષ્ય સાથે આપનો વિશ્વાસ દિલાવું છું કે અમે બિયારણમાં કોઈ બી કચાશ રાખશું નહીં અને ખેડૂતની ઇન્કમ વધશે એ માટે અમે પૂરા સજાગ પ્રયત્નોથી બિયારણ બનાવી અને ચોક્કસ પ્રયત્નો દિશામાં આગળ વધશું. તો સાહેબ કપાસ એક એવી વસ્તુ છે, ઘણા બધા ખેડૂત મિત્રો મગફળી હોય કે શાકભાજી હોય કે વરસાદ પડે વાવાઝોડું થાય તો એ બગડી જાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કે ભાઈ ધારો કે મગફળીમાં કોઈ પાણી લાગ્યું તો હાવ ફ્યાલ થઈ જાય, ઘઉંમાં કે વરસાદ પડ્યો તો આડા પડી જાય તો ફ્યાલ થઈ જાય. પણ કોટન જ એક એવી વસ્તુ છે કે ધારો કે એક વખત વરસાદ પડે ને છાપકા કરી જાય ફરી વાર આવે, વળી પાછો વરસાદ પડે ને છાપકા કરી જાય ફરી વાર આવે. ટૂંકમાં કપાસની ખેતી એવી છે કે ખેડૂતોને ખોટ બહુ ઓછી જાય ઓછી જાય અને એક શ્યોર પાક કહેવાય. તમારે ક્યારેક ખોટ જાય નહીં અને એમાં તે ગોલ્ડ કિંગ જેવી સારી કંપનીના જો કોટનના બિયારણ વાપરવામાં આવે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય છે. અને મેં પણ અત્યારે આપણે ખેતરમાં પણ જોયું કે મિથિલા એટલે મિથિલા એપ્રિલમાં અડીખમ કેવો હોય તો કહી શકાય. અત્યારે માર્ચ મહિનો પણ પૂરો થઈ ગયો ને એપ્રિલ મહિનામાં કપા બહુ ઓછા ઉભા હોય પણ મિથિલા કપા એકદમ લીલો સમ જેવો ઉભો ને પહેલેથી છેલ્લે સુધી ખડો પણ ઓછો લાગ્યો છે અને વધુ ઉત્પાદન આવ્યું. ટૂંકમાં 35 થી 40 પણ પ્લસ ખેડૂતને સાહેબ એ ઉત્પાદન આવ્યું એવો સરસ મજાનો કપાસ હતો. તો સાહેબ તમે મારી યુટ્યુબ ની ચેનલમાં ઉપસ્થિત રહ્યા અને ઈડર મુકામેથી શેખ તમે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ધુડાભાઈ પાસે આવ્યા એ બદલ હું પણ સાહેબ તમારો આભાર માનું છું અને ભવિષ્યમાં મારે જરૂર પડે અને અમારા ખેડૂત મિત્રોને માહિતી જરૂર પડે ત્યારે તમે અવશ્ય હાજરી આપજો અને ખેડૂત મિત્રોને માહિતી આપતા રહેજો. તો આભાર સાહેબ, આવજો. જય જવાન જય કિસાન.